નમસ્કાર મિત્રો, આજે સખતાજી કરીને નામ છે અને હું એમના ફુવારા જે છે એની મુલાકાત કરી છે. કોકરેજ તાલુકાનું વડા ગામ છે. વડા ગામે એમને બટાકાની ખેતી કરી છે. આમ તો બટાકાની ખેતી અમારે ઓછી થતી હોય છે, પણ બટાકાની ખેતી એમને કરી છે અને બટાકાની ખેતીની અંદર 5 વીઘા એમને વાવેતર કર્યું છે. મેં જાણ્યું એ પ્રમાણે એમને ઉત્પાદનની જે વાત કરીએ તો 5 વીઘાની અંદર ખેતીમાંથી લગભગ ખેડૂત 8 લાખ રૂપિયાનું ઉત્પાદન આમાંથી મેળવશે. તો સરસ. આજે ફુવારા જોઈને મને પણ આનંદ થયો અને મેં મારા મિત્ર સખતાજી છે એ ઘણા સમયથી અમે ભાઈબંધ છે અને સાથે ભણેલા છે, એટલે મને એમ થયું કે લાવ આજે એક વિડીયો બનાવીએ. ખેતી કરી છે, બટાકા ઉગીને બરાબરના તૈયાર થઈ ગયા છે. આ વિસ્તારની અંદર પણ બટાકા છે અને આ બાજુ પણ એમને બટાકાની ખેતી કરેલી છે. અને આ છે એમનું ફાર્મ હાઉસ. અને ફાર્મ હાઉસ આપણે મુલાકાત અને મને ફુવારા જોઈને બહુ આનંદ થયો. અને હવે ખેતીમાં પણ આધુનિકતા લાવવી પડશે, કારણ કે પાણીના તળ છે ને બહુ ઊંડા જઈ રહ્યા છે. અને આ ખેડૂતો જે નવી નવી ટેકનોલોજી અપનાવી અને પોતાની ખેતી જે કરી રહ્યા છે એમાંથી એના માલિક છે આ સખતાજી જે છે, સખતાજી ઠાકોર. એમને આપણે મુલાકાત કરીશું. સખતાજી, કેટલા વીઘામાં આપણે તમે ખેતી કરેલી છે બટાકાની? 5.5 વીઘામાં બટાકાની ખેતી કરેલી છે. અને અંદાજી કેટલો એમાં ખર્ચો કર્યો છે? સરસ. અને આના માધ્યમથી તમે આ પહેલી વખત કરો છો કે? બરાબર. અને કોઈનું સલાહ સૂચન લીધું છે? બરાબર. એમાંથી શું અંદાજ મળ્યો કે કેટલા સમયમાં કેટલું ઉત્પાદન મળશે એમ? 3 મહિના ને 20 દિવસની અંદર આ ઉત્પાદન. બરાબર. કેટલો અંદાજ એમ શું તમે ગણતરી મારીને બેઠા છો? 7 થી 7 લાખનો અંદાજ છે. ગુડ. સરસ. હું તો એટલું જ કહીશ સખતાજીને કે આ જે તમે બટાકાની વાવેતર કર્યું છે અને બટાકાના માધ્યમથી જે તમારું ખેતીનું જે ઉત્પાદન છે એ ડબલ કરશો. અહીંયા એમનો તબેલો છે પશુપાલનનો પણ પોતે કરે છે. એટલે આ છે એમનો તબેલો ને આ છે એમનું મકાન, જે ફાર્મ હાઉસમાં રહેવાની મજા આવે, કુદરતી સૌંદર્ય. અને આના માધ્યમથી અમારું જે જીવન છે એ સ્વચ્છ હોતું હોય છે, કે જેની અંદર નિરોગી કોઈ રોગ હોતો નથી. એટલા જ માટે અમે આ ખેતરમાં રહેવાનું પસંદ કરતા હોય છીએ. અને મને એમનું ફાર્મ હાઉસ જોઈ અને મને એક વિડીયો બનાવવાનું મન થયું, એટલે મેં આ વિડીયો બનાવ્યો છે. અને તમને પણ યોગ્ય લાગે તો તમારું આવું કોઈ ફાર્મ હાઉસ હોય તો મને બોલાવીને તમારો વિડીયો બનાવવા માટે આમંત્રણ આપશો. એટલું જ કહીશ. અને જય જવાન જય કિસાન.